તું જો આજે અમે બધા જંગલમાં આવી ગયા છીએ બરાબર. એટલે હું એ જંગલી છું. જો આ જંગલી જેવું લાગે છે અને બીજા આ બધા જંગલી જ છે બરાબર. બધા જંગલી લોકો જંગલમાં ફરવા આવી જાય છે બરાબર. મને તો એ નવી લાગે છે. તો કોઈક તમને જંગલી કે તો એમાં ખોટું છે. સારું જંગલમાં રહેનારા માણસો તો સારા હતા કે ખાલી પેલો તીર કોંઠો મારતા બરાબર. અત્યારે તો મારા છે ઘેર બેઠે બેઠે પેલા મૂઢાથી તીર મારે છે ને પેલી બધી ટોપો છોર્યો છે ને પરમાણુ બોમ્બ છોર્યો છે ને. અને કમસે કમ જંગલમાં રહેનારા માણસોને ખબર નહીં કે આ લોકોએ અપશબ્દ કઈ રીતે કીધો. અત્યારે કોઈને કીધું કહીએ કે આ તો આ જંગલી. તો ભાઈ શું જંગલમાં રહું અને જંગલમાં ભાઈ બહેનો જોડે આપણે મોજ કરવી એ કોઈ ખરાબ વસ્તુ છે? પણ આ તો ભાઈ એવું છે કે આજે ભણેલા ગણેલા લોકો હોય ને એ બહુ વધારે ખતરનાક હોય છે. જે લોકો જંગલમાં રહેતા હોય ભણેલા ગણેલા ના હોય એ લોકો બચારા બહુ સારા હોય છે ને ભોળા હોય છે. પણ મારા જે ખતરનાક લોકો હોય છે ને એ ભણેલા ગણેલા ચાલાક લોકો હોય છે. શું કેવું રાહુલ તારું? સાચી વાત. હા, જંગલી કરતા આપણે બહુ સારા. હા, જંગલી તો જંગલી હોય છે પણ આપણે એવા જંગલી છીએ ને કે લોકોનો દેખાડો નહીં કરતા પણ માપમાં રહીને જંગલ વિસ્તાર કરીએ. બરાબર.